જે પનીરને હેલ્ધી માનીને તમે પ્રોટીન માટે ખાઈ રહ્યા છો એ ક્યાંક તમારા હૃદય રોગનું જોખમ તો નથી વધારી રહ્યું ને? તો તાજેતરમાં જ ગુજરાત સરકારે એનાલોગ પનીર, ચીઝ, બટર વગેરે જેવી વસ્તુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. તો આ એનાલોગ પનીર હકીકતમાં હોય છે શું અને એ કેવી રીતે બને છે? ઉપરાંત તમે ઘરે બેઠા કેવી રીતે જાણી શકો કે તમારું પનીર સાચું એટલે કે રિયલ છે કે એનાલોગ? આ બધી જ માહિતી માટે વિડીયોને એન્ડ સુધી જોજો અને અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દેજો. તો સૌથી પહેલી વાત તો તમે જે સામાન્ય સાદા દૂધનું પનીર બનાવો, ઘરે બનાવો એ દૂધને ફાડવાથી, એટલે કે દૂધમાં કોઈ પણ એસિડિક વસ્તુઓ, લીંબુ, વિનેગર વગેરે નાખો એટલે પનીર ઉપર આવી જાય અને નીચે પાણી રહી જાય. આ હોય છે રિયલ પનીર. પરંતુ એનાલોગ પનીરમાં દૂધ કે દૂધની કોઈ પણ પ્રોડક્ટનો દૂર દૂર સુધી ઉપયોગ નથી કરવામાં આવતો. એમાં ઉપયોગ કરવામાં આવે છે વેજીટેબલ ઓઇલ, વેજીટેબલ ફેટ્સ જે હાઇડ્રોજનેટેડ ફેટ્સ પણ કહેવાય છે, સ્ટાર્ચ, અમુક પ્લાન્ટ પ્રોડક્ટ્સ વગેરે જેવા કેમિકલ્સ. પરંતુ એના ઉપર પ્રોસેસિંગ કરીને એવા કેમિકલ્સથી બનાવવામાં આવે છે કે તે દેખાવમાં કે સુધારવામાં, કાપવામાં કે ફ્રાય કરો ત્યારે પણ એકદમ રિયલ પનીર જેવું જ લાગે છે. અને જો આ પનીર લાંબા સમય સુધી ખાવામાં આવે ને તો કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ, પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ વગેરે જેવી ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો તમે ઘરે બેઠા જ તપાસ કરી શકો છો કે તમારું પનીર કે પ્રોડક્ટ્સ રિયલ છે કે નહીં. સૌથી પહેલું તો લેબલ વાંચવાની આદત રાખો. હવે FSSAI ના નિયમ મુજબ એનાલોગ પ્રોડક્ટ્સ પર ચીઝ, બટર કે પનીર લખવું એ ગુનો છે અને આ પ્રોડક્ટ્સ પર વેજીટેબલ ઓઇલ કે એના કન્ટેન્ટ્સ લખવા ફરજિયાત છે. જો તમને આવું દેખાય ને તો એ વસ્તુ લેવાની અવોઇડ કરો. બીજું, જો પનીર પર થોડી હળદર કે આયોડીનનું સોલ્યુશન મૂકતા એક ડાર્ક ગ્રીન કે બ્લેક કલરનું થઈ જાય ને તો સમજી જાઓ કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે અને એ સ્ટાર્ચ એનાલોગ પનીરમાં જ હોય છે. અને ત્રીજું, આ એનાલોગ પનીરને ગરમ કરો અથવા તો હાથેથી મસળો ને એટલે એકદમ ચીકણું થઈ જાય છે અથવા તો રબરની જેમ ખેંચાય છે. જ્યારે રિયલ પનીર એ સોફ્ટ રહે છે અને આમ સરળતાથી ભૂકો થઈ જાય છે. તો ગવર્મેન્ટે તો આના પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યો જ છે. પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે અમુક વસ્તુઓ જોવી અને ધ્યાન રાખવી એ તમારા માટે પણ ખૂબ મહત્વની છે. હવે આ રીલ જલ્દીથી તમારા બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દો અને કમેન્ટમાં અમને જણાવો કે તમને ક્યારે આવો અનુભવ થયો છે કે નહીં.